સુરતમાં તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવતી ટોળકીનો લસકાણા પોલીસે ભેદ ઉકેલી કાઢી રાજકોટના 2 ઠગ આરોપીઓની ધરપકડ કરી 3 ગુનાના પર્દાફાશ કર્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ વિરેન્દ્રસિંહ અને અનારનું પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને એવી બાતમી મળી હતી કે તાંત્રિક વિધિના બહાને રાજકોટથી સુરત આવી આરોપીઓ કાઠિયાવાડી પરિવારોને નિશાન બનાવતા હતા. તેઓ ઘરમાં પિતૃદોષ અને બીમારી હોવાની વાત કરી વિધિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ મંગાવતા હતા. બાદમાં વિધિ દરમિયાન દાગીના લઈને ફરાર થઈ જતા હતા. જે આરોપીઓ હાલ રાજકોટ હોવાની માહિતી મળતા લસકાણા પોલીસની ટીમ રાજકોટ રવાના થઈ હતી અને રાજકોટ ખાતે જઈ ત્યાંથી 2 ઠગ તાંત્રિક કાળુનાથ લખુનાથ નકુમ અને દેવાયત કાનજી નાથ બાવા રાઠોડને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો તપાસમાં લસકાણાની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 3 છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયા છે. હાલ આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. મીઠો પસાર કરવા માટે તમે શું કરો? એને માટે મેડિકલ ને સુગર ડિગ્રી આવે ખાંડ બોલાવો સેક્રેટરી આવે આપણે દુકાન સેક્રેટરી અત્યારે આપણે ગામમાં લઈ જાવ ને અત્યારે ગામમાં લઈ દે 10 રૂપિયા મળે બરોબર એ આપણે નાખી સેક્રેટરી એમને ધ્યાન ભટકાઈ ના થાય ને એ આપણે બેઠા પાછું કરીને પછી એને કહી દો ફોટો શેનો છે આમ જોવો તો ફોટો શેનો છે એ કે કોળીઓમાં એ આમ પગે લાગવા જાય ને આમ કરીને આમ નાખી દે બરોબર એટલે રાખી રાખી જાવ મૂકી દેવા આમાં પડી ઉપલા છે પછી આ પગે લાગવા જાય ને પછી આમ નાખે પછી પાછી આમ દઈ દો પછી દઈ દીધો પછી મીઠો મીઠો લાગે ધરાવી દો પછી બધે પાણી શું કહેવાનું આ તુલસી રડી પછી એને એટલે નહીં દેવા અમારા ભેગું હોય ને એ નહીં દેવાનું જો આ પછી આને દઉં ને પછી આ પગે લાગે પગે લાગે પછી આ પગે લાગે પછી આ પગે મને લાગે આ મને પગે લાગે એટલે પછી આમ નહીં ગયા ભગત નહીં ગયા પગે લાગો બાપુ માતાજી હનુમાનજી પનમાં આવ્યા છે પછી પગે લાગી પછી આવી રહી છે ને હું કરી પણ તમારા ઘરમાં હારો થઈ જાય મહિને 15 દિવસ પાછું આટો મારો આવે હારો થઈ જાય તો કપડા પહેરવાનું ચા પાય પૈસાનો જ વધારે લાગે 10,000 રૂપિયા ખર્ચો થાય વિધિમાં પછી એમ કે 10,000 રૂપિયા રમતમાં નથી બનતા ત્યારે કામમાં ધંધામાં અમને પૈસા નથી બનતા તો 10,000 રૂપિયા નો હોય 10,000 રૂપિયા નિમતની ગમે તે ઘરમાં નાની મોટી બુટી હોય વીટી હોય ને બેટા તો વિધિમાં હાલે કોઈના ત્રામાના પાયા પણ નહોતી, કોઈના રોડાના પાયા પણ નહોતી, કોઈના પિત્તળના પાયા પણ નહોતી. હું તો મારે 7-8 હજાર રૂપિયા લઉં વિધિના પણ આ હોનાના પાયા મારા ઘરમાં પૈસા ના બને એટલે નાની મોટી દોઢ ગ્રામની વીટી બુટી હોય ને આમાં નાખી દઈ વિધિ કરી પછી તમે દઈ દઈ મહિને 15 દિવસ એ છે નાખવા ટાણે છે ને એને નજર ચૂકવવા એને કેવા કામ બંધ પગે લાગે આપણે પૂછવા કઈ માતાજી કે કોળિયામાં તો તમારા ઘરમાં કોળિયામાંનો ફોટો છે વિલાસ નાય પડ્યો કોળિયામાંનો ફોટો આવે છે ઘરમાં છે તો મારા ઘરમાં છે તો ઘરમાં પગે લાગતો તો પગે લાગવા જાય ને કામ કરીને નાખી દીધા આમાં નાખ્યા ભાઈ પેલા એને નહીં પાવો પેલા તો અમારે ભેગો એને જ પાવો આ શંકા આને ભાવ ને એને એકલા પાવ એને શું થાય કે મને પાઇપ 2 ભાગ કરી દે શું થાય પેલા આ માણસ પાવ પછી એને પર પછી બાકીનું જે હોતે ને એ જોઈ એને કહું કે તમને એમ થાય કાંઈક પાઈ દીધું એને જો હું પી જાઉં છું અમારે સાદે છે બધા પીવા રામાપીનું કરશે ના એમાં બીજું કાંઈ હાલ